પણ આ રિવાજ છે, રિવાજ પૂરો કરવો પડે. હા તે તો ખબર છે ભેગા થઈને વળી. એટલે ભેગા થઈને એટલે હા હે અરે તમારે ઘેર બધું બનાવવું પડશે, તમે મોટા છો. ઓહો બાનું 12મું હતું એટલે હરિભાઈ ના ઘેર રાખવાનું છે. હરિભાઈ નાના છે અને હવે બનાવવાનું આવ્યું એટલે તમારે ઘેર રાખો. તમે મોટા છો એટલે હાલ તમે વાઘુજી બનાવો છો. હા તે હારા તો મોટાના ઘેર જ નાખવું પડે ને. અને તમારે ઘેર 12મું ચોથી રાખે લ્યા? હે તમારે પોતે ખાવાના ઠેકાણા છે? હવે ચોખ્ખું કહું ભીની ચડે ને ના તમારો અને તમારા ડોશીનો પ્લાન હતો લાડવા વધી ને એ હંતાડવા માટે. ઉવે તમને કહું એટલે મહિના સુધી લાડવા કાઢા તમારા ડોશીએ 12મા ના વધેલા. હવે વાઘુજી મારું તાજુ કેવરાવશો ને મારું એની મોઢું- જૂની વાતો ખોલશો ને આ હરાજ નું કરો. એટલે થેલ્યો ભરી ભરીને તો એને હારીમાં પોકાડ્યા છે લાડવા. અલ્યા મારું મોઢું ના ઉઘડાવો તો સારું છે. હવે તાણે વ્યવહારના કેટલા પૈસા તમારે આલવાના છે ખબર છે? હે ફૂમતે એક હરાજમાં એ ફૂમતે ઓહો હંતાણો. મજા આવે છે વાતો સાંભળવાની. હે એટલે શું હા બૈરા જેવું કરો તમે એ આ દશમન ચોથી જબર મજા આવી ખરેખર. લડ્યા નહીં વ્યવહારની વાત ચાલતી હતી. વ્યવહારની વાત હોય તમે છે ને લડીને જ કરો છો. હવે તમારું મને કોઈ કેવરાવશો ને કે હમણાં વાપડી નહીં કહો. હા અમાર ભલે જે હોય તમારે નોખું થઈ ગયું. નોખું અમારે નહીં થાય. નોખું તો તમારે થવા બેઠું છે. હા વર રાખજો નકે. એટલે શું થયું? હા હે ઈ કેવું નહીં. ઈ તો આ વાગતું મોડવે આવશે ને તાણી ખબર પડશે. હા કાયા કેટલા થાય છે કા? હે એટલે વાત શું હતી તો? એટલે તમારે શું પંચાયત છે? એટલે વાત તો જોઈન તમે શું કરશો? કોઈ ખરાબ ની વાત, અમારી વાત છે અને અમે પૂરી કરી નાખશો. કોક બાની વાત હતી એમ. હા મારા બાને હરાજ નાખવાના છે. બરાબર, એ તો મારે કેવું તું. વાત ચાલુ છે એટલે આવી ગયો ટાઈમે. હા. એટલે છે ને જુઓ આ વખત તમે અલગ નાખજો અને અમે અલગ નાખશો. હા તે અમારું અમે ઈ જ નક્કી કરવાનું છે. હો હા. અમારે ભેગું કોઈ કરવું નહીં. હા અને ફૂમતાઈ હે અમે શું વિચાર્યું છે ખબર છે? હે કે આ વખત અમે જે હરાજમાં ખાવાનું આવશે ને હે. એ બધું આખું અલગ હશે. એ તમારે જે હોય એ પણ ભેગું નહીં. કારણ કે વાપડો મારી વાત. હે, અલગ રાખવાનું કારણ શું છે ખબર છે? હે. કે અમારે બધી વાનગીઓ હારી હોય છે હા. અને તમારા બાર્યા નહીં ઈરે લેટવા હતા એટલે અમાર બાન ખાવા ના દી હમણે ઉવે. એવું એમ? હા બરાબર, તેમાં લેણું બાકી રહી ગયું છે મારા બાનું તમારા બાના જોડે. એ તમે અત્યારે જતા રહો ને. હા. અત્યારે મને વધારે ના કહેવડાવો. ઓભળો મારી વાત. જો ભેગું ના કરવાનું કારણ એક જ છે કે અમારા વાળા છે ને